સુરતમાં ધુમાડાથી ગુંગળાઈને 3 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી આ ઘટના બનવા પામી। રૂમની અંદર જનરેટર ચાલુ રહી ગયું અને ધુમાડો રૂમમાં ફેલાઈ ગયું અને આ ઘટનાની અંદર 2 મહિલા અને એક પુરુષ સહિત 3 લોકોના મોત થયા છે। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અમિત જોડાયા છે ફોન લાઈન ઉપર। અમિત, ધુમાડાથી ગુંગળાઈને 3 લોકોના મોત થયા છે। પહેલા તો જનરેટરના ધુમાડાથી આ ઘટના બનવા પામી, કઈ રીતે આ ધુમાડો ફેલાયો અને ત્યાં આ 3 લોકો શું કરી રહ્યા હતા? જી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાઠા ગામના આજે ખેતર વિસ્તાર છે ત્યાં ઘટના બનવા પામી છે કે જ્યાં આજે રાત્રે એક રૂમમાં આજે એક પુરુષ અને 2 મહિલા છે તે સૂતા હતા અને તે સમયે એકાએક જ પાવર જે ચાલ્યો ગયો હોવાના કારણે આ લોકોએ જનરેટર શરૂ કર્યું હતું। જો કે રૂમના બારી અને દરવાજા બંધ હોવાના કારણે જનરેટરમાંથી જે ધુમાડો નીકળતો હતો તે રૂમની બહાર ન જઈ શક્યો અને ધુમાડો રૂમની અંદર ભરાયો હોવાના કારણે આજે ત્રણેય જે વ્યક્તિ રૂમની અંદર હતા તેમનું ગુંગળામણના કારણે મોત થયું છે। ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાના કારણે હાલ આ ત્રણેયનું મોત થયું હોવાની આજે પ્રાથમિક વિગત છે તે સામે આવી રહી છે। જો કે ઘટનાની જાણ થતા પાલ પોલીસ છે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે એક પુરુષ અને 2 મહિલા સહિત જે ત્રણેય જે મૃતદેહ છે તેમને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જો કે પ્રાથમિક એવું છે કે પાવર જતા જનરેટર શરૂ થયું હતું અને ત્યારબાદ જનરેટરનો ધુમાડો રૂમમાં ભરાઈ જતા ગુંગળામણના કારણે મોત થયું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। જી બિલકુલ અમિત, આભાર વિગતો બદલ।